હું ગીતા શાહ તમારી સમક્ષ દીકરી એ સાપનો ભારો કે સપનાનો માળો તે વિશે થોડું કહીશ. દીકરી શબ્દ સાંભળતા, બોલતા કે વિચારતા આપણને ચિંતા થાય છે. જાણે દીકરી એ ચિંતા ઉત્પન્ન કરનાર પદાર્થ હોય તેવું લાગે છે. દીકરીના મા બાપ હોવું એ અમુક લોકો માટે ચિંતાનો વિષય બની જાય છે. જેના ઘેર પુત્રીનો જન્મ થાય છે ત્યારથી જ તેના લગ્નની ચિંતા શરૂ થઈ જાય છે. આજે વિશ્વ 21મી સદીમાં પહોંચી ગયું છે, છતાં પણ દીકરી વિશેના તેના વિચારો 17મી સદીના જ રહ્યા છે. આમ તો સમાજ સ્ત્રી પુરુષને એક સમાન માને છે. અમુક જગ્યાએ તો પુરુષ કરતાં સ્ત્રી ચડી પણ જાય છે. છતાં કુંવારી દીકરી મા બાપને સાપનો ભારો લાગે છે. આજના કોમ્પ્યુટર યુગમાં, મોબાઈલ યુગમાં મોટા ભાગના ઘરોમાં પુત્રી જન્મને વધાવવામાં આવતો નથી. બાળકીના જન્મને પુત્ર જન્મ જેટલો વધાવવામાં આવતો નથી. અને જ્યાં સુધી દીકરીના હાથ પીળા ન થાય ત્યાં સુધી મા બાપને માથે 1.25 મણનો બોજ લાગે છે. દીકરીના પણ આશા, ઉમંગ, અપેક્ષા, ઉત્સાહ હોય છે. આ તરંગોને પૂરા કરવા દીકરી પણ સપનાઓ જુએ છે. આ સપના પૂરા કરવા વિના તેના સપનાને સજાવવા બે ઘરના સાથ સહકારની જરૂર પડે છે. અમુક દીકરીના સપના જો પિયરમાં પૂરા ન થઈ શકે તો તે સાસરે આ સપના પૂરા કરવા માટે પ્રયત્ન કરે છે. તેથી તેના સપનાને માળાને તોડી ફોડી નાખવા કરતાં સપનાના માળાને સજાવવા બંને ઘરે તકેદારી રાખવી જોઈએ. આજે દીકરી એ સાપનો ભારો મટીને લીલી લાગણીનો માળો બની રહી છે. એક વાત સોનાના પતરા પર લખી રાખવા જેવી છે: દીકરી એ ઘરનું અજવાળું છે, ઘરની ચાંદની છે. એના સ્પર્શથી કાંકરા પણ પાચિકા બની જાય છે. નવા મુલકના નવા ઉંબરે નવા જીવનની સહજતાથી સ્વીકારવાનું ડહાપણ દીકરીમાં જ છે. પુત્ર એ બાપનો હાથ છે, પરંતુ દીકરી એ બાપનું હૈયું છે. વિધાતા પાસે બીજના ચંદ્ર જેવી પુત્રી માંગવી, જેથી તે વિકસતા પૂર્ણ ચંદ્ર બની ગૃહને અજવાળે. દીકરી દૂર દેશાવર હોય તો પણ માતા પિતાના હૃદયથી દૂર થઈ શકતી નથી. દીકરી એ પતિનો ખોરડો અને પિતાની ઓસરી દીપાવે છે. માટે જ દીકરી એ સાપનો ભારો નથી, પરંતુ એક સપનાનો માળો છે. તો મારી આ વાત સાથે હવે આપ પણ ચોક્કસ સહમત થશો કે દીકરી એ સપનાનો માળો છે.